બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં 30 મે સુધી પાણી ચાલુ રાખવા ખેડૂતોની માંગ। જિલ્લાના 5 તાલુકાઓમાંથી પસાર થાય છે સુજલામ સુફલામ કેનાલ। સીએમને સંબોધીને ભારતીય કિસાન સંઘે પાઠવ્યું છે આવેદનપત્ર। પાલનપુરમાં શહેરમાં આકરી ગરમી વચ્ચે વીજ પુરવઠો બંધ। એરોમા સર્કલના સમારકામને લઈને 4 કલાક વીજ પુરવઠો બંધ છે। પાલનપુરના 23 જેટલા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ। હીટવેવની આગાહી વચ્ચે વીજ પુરવઠો બંધ રાખતા લોકો હેરાન। મહીસાગરમાં લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો। જનરલ વોર્ડમાં જગ્યા ઓછી પડતા લોબીમાં પલંગ મૂકીને કરાઈ રહી છે સારવાર। જુદા જુદા રોગની સારવાર માટે આવેલા દર્દીઓ લોબીમાં લઈ રહ્યા છે સારવાર। વડોદરામાં માધવ ગ્રુપ પર દરોડામાં આઈટી વિભાગને મળી છે સફળતા। તમામ તપાસ દરમિયાન 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે। ખુરાના બંધુઓએ મોટા બિલ્ડરોને કરોડોનો ફાઇનાન્સ કર્યાનો ઘટસ્ફોટ। 30 સ્થળોએ તપાસની સાથે 10 બેંક લોકર સીઝ કર્યા છે। મોબાઈલ ફોન, લેપટોપ, હાર્ડ ડિસ્ક પણ જપ્ત કરાયા। રાજકોટમાં સોખડા સ્વામી નારાયણ સંપ્રદાયનો વિવાદ યથાવત। આત્મીય કોલેજના હરિમંદિરમાં પ્રબોધ સ્વામી જૂથના ભક્તોને પ્રવેશ ન અપાયો હોવાનો આક્ષેપ। પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો આવતા દરવાજા બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। પ્રબોધ સ્વામી જૂથે યુનિવર્સિટી બહાર ધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો।